જામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડમાં આક્ષેપ થઈ રહ્યા છે। શ્રમિક મહિલાઓના વેતનમાં ગોટાળા થયાના આક્ષેપ થઈ રહ્યા છે। 280 રૂપિયાના બદલે માત્ર 40 રૂપિયા ચૂકવાતા હોવાના આક્ષેપ। મનરેગા યોજનામાં 200થી વધુ શ્રમિકો કામ કરે છે। ધુતારપુર ગામના શ્રમિકોની તાલુકા પંચાયતમાં રજૂઆત। શ્રમિક મહિલાઓને પૂરતું વળતર ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને હવે એ લોકો અમારા પગાર કાપ્યા, મજૂરી અમારી રોજગારી કાપી, બરોબર। અમારું 280 રૂપિયા હાજરી છે, પણ એ લોકો અમને 100 રૂપિયા હાજરી આપી છે, બરોબર। હવે 11 જેવો તહેવાર ગયો તો એ લોકો અમને કેરીનો પૈસા નાખ્યા નહીં અમારા ખાતામાં, બરોબર। નાના બટલા લઈને જાય, 1 વાગ્યા સુધી અમને જે હાજરી ભાઈ પૂરે અમારા ગામના એ હાજરી અમને કે નીકળવા દેતા નથી, બરોબર। તોય અમારો પગાર પૂરા આવતા નથી। અને એમાં જેસીબી કામ કરી જાય તલાવડામાં, એમાં અમને ચોકડીઓ આપે તોય અમે એમાં કામ કરી, બરોબર। તો હવે અમારા પગાર તૂટ્યા, અમે અહીંયા આવ્યા રાવ ફરિયાદ લઈને, તો એ લોકો હવે અમને દાંત દબાણને ધમકી દે અધિકારી કે અમે માપવા આવી, બરોબર। તો 10 વર્ષથી અમે આપ્યું નથી, તો હવે કેમ માપવા આવી શકે, બરોબર। આ લોકોની રજૂઆત એવી છે કે એક મહિનાથી કામ કરે એ લોકોને પૈસા પૂરા મળતા નથી, અને 280 રૂપિયા જે નરેગાની રોજગારી હોય એના બદલે આ લોકોને 90 રૂપિયા આપે છે, અને એમાં 15 દિવસના 600 રૂપિયા 700 રૂપિયા આ રીતે રોજગારી આપી છે। અને જ્યારે માપવા આવે ત્યારે આ લોકો એવી જગ્યાએ માપે છે કે જ્યાં કામ ન થયું અહીંયા, ખરેખર આ લોકોએ જ્યાં કામ કર્યું ત્યાં લોકો અધિકારીઓ માપતા નથી, એટલે ખરેખર આ લોકો સાથે અન્યાય થયો છે। અને ખરેખર આ લોકોને પીડીઓ સાહેબે અને નરેગાના જે અધિકારીઓ છે એને ખરેખર યોગ્ય માપણી કરી અને આ લોકોને પૈસા આપવા જોઈએ, અને પૂરતું જે નરેગાની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પૈસા આ લોકોને મળવા જોઈએ।